સવારના વાગી ગયા છે 10:30 7:30. આજે 19 તારીખ થઈ. જો વાસણ બધું કમ્પ્લીટ કરી દીધું અને 7:30 વાગ્યા તો મેં ચોક ધોઈ કાઢે. જો ચોક પણ ધોઈ કાઢે મસ્ત કમ્પ્લીટ. અને એક્ટિવા યાદ તો ધોઈશું જો આજ મારી એક્ટિવા ધોઈ કાઢ્યું. છેડુંથી ચોક પર ધોઈ કાઢ્યો. એક્ટિવા બાઇક નહીં ધોઈ, એક્ટિવા ધોઈ કાઢ્યો. અને જુઓ આકાશમાં હજુ 7:30 થયા તો ચંદ્ર દેખાય છે. સન ચંદ્ર એક બાજુ સૂર્ય છે, એક બાજુ ચંદ્ર છે. જો આજ મારું પાણી જીવો ચોક ધોઈ ને તો આજ મારું પાણી જીવશે બહાર. રોજ કોકનું ને કોકનું તો હોય જ. આજ મારું જીવશે, હજુ તો બીજા કોઈ ધોશે તો ખબર નહીં. જો હજુ તો મોહન તો ઊંઘ્યો છે. દક્ષ ઊંઘ્યો, મોહન ઊંઘ્યો, બધા ઊંઘ્યા છે હજુ તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 10:30 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. મારા ઘરના બધા લોકો હાજર તાજા છે. આજે જવાનું છે બહાર, એટલે જો હું મસ્ત તૈયાર થઈ જઈશું. સાહેબ પણ તૈયાર થઈ ગયા છે. દક્ષ અને મોહન બે નહીં આવવાના. હું સાહેબ બે જઈએ છે બહાર. એટલે સારું, ચલો પછી મળીએ. ચલો, મમ્મી પપ્પાને જઈ રહ્યા છે. કોરાવ લાવી દો. જો અમે મૂન સાહેબ બે તૈયાર થઈ ગયો અને આ એક્ટિવા બગડ્યું છે. હવે એક્ટિવા ચાલુ થાય છે ખબર નહીં. સવારે લક્ષ્મી મમ્મીએ પાણી વડે ધોયું એટલે ખ્યાલ નહીં. થોડું ગરમ થવા દે પછી તું તાર રાઉન્ડ મારી. હા ભાઈ, જો હવે ચાલુ થઈ ગયું. હવે દક્ષુભાઈ રાઉન્ડ મારીને આવ્યા. હવે ચાલુ થશે એક્ટિવા. એક્ટિવા બગડ્યું. મુન સાહેબ બે તો તૈયાર થઈ જાય, પણ હવે મોહન ઓટો મારવા જાય છે. થોડું જોઈ લે. પેટ્રોલ પંપે આવી જશે. પેટ્રોલ પુરાવે છે સાહેબ. પેટ્રોલ પુરાઈને આવી એટલે પછી નીકળીએ. એક બાજુ જતી રહો. જો પેટ્રોલ પુરાવે પછી કલોલ જવા નીકળીએ. 11 તો વાગી જાય, પણ એક્ટિવા ચાલુ નથી. બહુ તકલીફ થઈ. એક્ટિવાએ અડધો પોણો કલાક તો એક્ટિવાએ ખોટી કરે એટલે મોડું થઈ ગયું. સાહેબ ચા પીવા રસ્તામાં ઉભા રહે. અમને તો ગમે તો જઈએ, ચા તો પીવો જ પડે રસ્તામાં. અંબિકા નગર હજુ હવે પહોંચે છે. વચ્ચે તો એટલું ટ્રાફિક નડ્યું છે ને. હવે અંબિકા નગર પહોંચ્યા છીએ. 12 વાગી ગયા. ચાલો પહોંચીશું. હવન ઘેર તો અમે શી ખબર. હજુ તો આ દવા લેવા જઈએ સાહેબ. હવે દવા લઈને હવે આવ્યા છીએ. હવે નીકળીએ. ચાલુ છે. તમારો ડાપુઆ તો અગ્નિ આડું રાખ. સ્વાગત મંડળ દેવતા પૂજનાખ્ય પ્રિયતા નમઃ. બોલી અગ્નિ નારાયણ ભગવાન કી જય. અમાર ભત્રીજી અને જમઈસી બે જણા. ભત્રીજી જમઈની એના ઘેર હવન એવું હતું, તેમને તેડાયા છે. અમે બાપુજી થઈએ. સાહેબ રે ને બાપુજી થયો એટલે હવન છે ને એટલે તેડાયા છે. એમને બધા મહેમાન આવી જાય. બધા ભવાને પિનલને બધા ચકુ કે વિડીયો ઉતારજો. હું કહું હા વિડીયો ઉતારે. પિનલ જય શ્રી કૃષ્ણ. વૈશાલી જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. મારે તો જય શ્રી કૃષ્ણ કહેવાય. જય સ્વામિનારાયણ. બેઠા સી મહેમાન આવ્યા. પિનલમાં દેરોણીઓ બધા જમવા હેડે. હું એ જઉં છું પાછળ. એ બધા આગળ જોઈ જમવા. જમવામાં છે મગ, પૂરી, છાશ, ડુંગળી અને મરચાં.
અને અમારા રૂડુભાઈ આવા બધા જમવા નહીં પીના ભવ્ય અમારા દેરોણી અમારા નણંદ ઘણા બતાવો જો આ પહેરવણી કરી આ રોમી ફઈનો ને આ મારું આવ્યું પિંક કલર આવ્યો તો એટલે એ તો બરાબર સોડો થઈ જશે વાતો કરી ચપ્પુ આજ મસ્ત તૈયાર થઈ ને સારી લાગે દીવડા બનાવવા માટે એવું અમારે દીવડા બનાવવા માટે લોટ બધે છે આ અમાર ભણ્યો વિડીયો બનાવ્યો અને આવું કરી બધા ચકો અમાર દેરવાણી એટલે અમારી ભત્રીજી છે આ મારી ભત્રીજી હા ઉતારું આ ભત્રીજી બધા આ ભણ્યો કે તાર ભણ્યો કે અમારો વિડીયો ઉતારે હેડો કાલ આવી જાય હો તું પણ યુટ્યુબમાં આવી જાય કાલ હા બોલો બોલો હા બાપુજી બેને ને બોલા શું પીકાઈ દે હેડો જે કેવું હોય હા સ્મિતાના ઘેર હવનથી અમે બધા આવ્યા છીએ અમારે વેવણ છે અમારે સ્મિતા એના સાસુ છે સ્મિતાને એના ઘેર હવન છે તે અમે બધા આવ્યા છીએ અને અમારે વેવણ છે ભાઈ વેવણ છે જય શ્રી કૃષ્ણ કાલ આવી જશો તમે દેરવાણી છે બોલો ગૌરવ અમાર જય આસર દર્શન કુમાર જય શ્રી કૃષ્ણ પ્રદીપ આબાજી જોવાય જય સ્વામિનારાયણ અરવિંદ કુમાર અરવિંદ કુમાર ને ચક્કુ બે જઈ હવન કરવા હા આર્યન બોમણભાઈ ને બતાવી દઈએ બીજી એક ચમચી પાણી લઈ લેજો સ્તેજલ મહાજદાયક પાદ્યમ તે પરી બેઠે ગોપી અમાર ગોપી ગોપી જો બધા બે બધા મહેમાન આવ્યા જય શ્રી કૃષ્ણ વ્યોમી જય શ્રી કૃષ્ણ જો પેલા તો બધા ક્યાં બેઠે આટલાથી પછી આરતી થઈ આરતી પતાવીને પછી બધા વારા પરથી આરતી કરે છે જોવા બધા વારા પરથી આરતી કરે છે એના સાસુ સ્મિતાના નણંદ પછી બધા ગરબા ગાયા ગરબામાં બહુ મજા આવી બધા સગા સંબંધી બધા ગરબામાં મજા લીધી એક બાજુ મારા દેરાણી સ્મિતાના સાસુ બધાએ બહુ મજા કરી ગરબામાં એમના સગા સંબંધીઓ બધા ઘણા હતા બધા ગરબામાં મજા કરી અમારી દેરાણીઓ સી
એમાં નણંદ સી ભોણી સ દિયરની સોળીઓ સી બધા સગાવાલા એમના નણંદ ને બધા પણ સી બધા વારા પરથી બધા ગરબા ગાઈ રહ્યા છે. ગરબા ગાવાની બહુ મજા આવી. અમારા દિયરની સોળીઓ છે એટલા મસ્ત ગરબા ગાય છે. બધા મજા કરી હવનમાં. બધાને મજા આવી ગઈ ગરબા ગાવાની ને હવનમાં મજા આવી ગઈ. બધા આ સ્મિતાના નણંદ છે. ગરબા ગાઈશી બધા. હું પણ આવીશ થોડી વારમાં ગરબા ગાવા. જો અમારી પિનલ પણ ગરબા ગાય છે. મારી દેરાણી પણ ગરબા ગાય છે. અમારી નીતા ઇન્દુબેન બધા ગરબા ગાય છે. જો હું હવે આવી જઈશું લાઈનમાં જોડાઈ જઈશું હું પણ ગરબા ગાવા. ગરબાની મોજ લઉં છું પણ મને ફાવતું નહીં. ગરબા ગાતા બરાબર ફાવતું નહીં એટલે ઉતાવળમાં જેવા આવી એવડા ગરબા ગાઈ લઉં છું. જો આવડતું તો હા નહીં પણ જેવા આવી એવા ગરબા ગાઈ લઈએ છીએ. ફટફટ ગરબા ગોઈશી બધા. અવાને પતી ગયું. એકતાને આવી ગયો. બધા બેઠે બધા મહેમાન આ બાજુ બધા ભાઈઓ બેઠે સાહેબ ને બધા સાહેબ જો ભોણાને લઈને બેસી જાય. ખોડામાં ભોણાને લઈને બેસી જાય. મારા દેવાંશ આવી ગયો. વ્યોમી રુદ્ર ભોણીઓ વ્યોમી રુદ્ર બધા બેસી ગયા. અમે આવી ગયા. રુદ્ર હસા ને રુદુ હસા. રુદુ મોટું કેવું કરે છે. આ જોઈ રહી પેલા ભોણિયા જોડે રમી બધા. જો મોમા ફઈના પોરિયા છે રમી. દેવાંશ ને રુદ્ર બે છે રમી. ક્યાં રમી દેવાંશ ટાટા ઉમ્મા કરો. જય સ્વામિનારાયણ. જમવામાં આવશે લાડવા. બસ બસ શાક પૂરી અને ભાત. જમવામાં છે મગનું શાક, બટેકાનું શાક, દાળ, પૂરી, લાડવા. આવું છે રાયતું, પાપડ, ભાત. આવી ગયા ઘરે. ઘરમાં તો શું ચાલે છે ખબર નહીં. ઘરમાં તો શિખર મારા ઘરમાં તો શું ચાલે છે મને ખબર નહીં. મોહન, દક્ષુભાઈ અમે આવી ગયા.